નમસ્કાર, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટ ન્યૂઝમાં। સમાચારોમાં હું આપની સાથે યશ। વાત કરવી છે જંગલ અને જમીન મુદ્દે। સાગબારામાં જે ખેડૂતોનો આક્રમક મિજાજ છે તેની સાંસદના આવાહન બાદ ખેડૂતો જમીન ખેડવા માટે પહોંચ્યા। ગઈકાલે સાંસદ મનસુખ વસાવાએ ખેડૂતોને આવાહન કર્યું હતું। પુરાવા ધરાવતા ખેડૂતોને જમીનનો હક મળવો જોઈએ તેવું સાંસદે કહ્યું છે। ખોટી રીતે જમીન ખેડનારા સામે કાર્યવાહી થવી જોઈએ। ગાંધી ચિંધ્યા માર્ગે ખેડાણ ચાલુ રાખવા સાંસદે આવાહન કર્યું છે। ધરપકડ થાય તો વહોરી લેવા તૈયાર રહેજો તેવું પણ સાંસદ વસાવાએ કહ્યું છે। મારો એક રેકર્ડ છે કે વર્ષોથી ક્યારે પણ ખોટી રીતના જંગલ કપાતો નથી। આ જૂનું વર્ષોથી ખેડાણ હોય જેની પાસે પુરાવા છે, ખેતીલાયક જમીન છે, ખેડે છે, એને હક મળે એ વાત મારી છે પહેલેથી। પણ નવું ખેડાણ નહીં કરવું જોઈએ, જંગલ પણ બચવું જોઈએ એ પણ મારું અભિયાન છે। વાળા નથી, જ્યારે અમે તો અમારા હક ને અધિકારની લડાઈ લડીએ છીએ। આદિવાસીને ઉશ્કેરતા નથી। આક્ષેપ કરનારા લોકો ભલે આક્ષેપ કરે, પણ અમે ગાંધી ચિંધ્યા માર્ગે આગળ કાર્યક્રમ કરી રહ્યા છે અને આવનારા દિવસોમાં પણ આજે મેં જ અપીલ કરી, ખેડાણ ચાલુ રાખજો પણ ગાંધી ચિંધ્યા માર્ગે। ધરપકડ વરાય તો વરી લેજો, પણ આપણે આપણો હક ને દાવો છોડો નહીં।